ડાંગ જિલ્લાની અંદર વિકાસ સંકલ્પ સભાની અંદર આપણી સૌની વચ્ચે મંચ પર બિરાજમાન, જેમના હૃદયમાં હંમેશા આદિવાસી સમાજનું હિત છુપાયેલું છે, નવયુવાન, જોશીલા, ઉત્સાહી અને સમગ્ર ગુજરાતના યુવાનોનું જેઓ નેતૃત્વ કરી રહ્યા છે અને હર હંમેશ સૌથી વધારે કોઈ સમાજની ચિંતા કરતા હોય તો મારા ગુજરાતના આદિવાસી સમાજની ચિંતા કરનાર ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી એવા આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ ભાઈ કિશોરભાઈ ગાવિત, જિલ્લાના પ્રભારી ભાઈ શ્રી રાજેશભાઈ, ચૂંટણી પ્રભારી ભાઈ શ્રી મધુભાઈ, અને કાયમ જ્યારે જ્યારે વિધાનસભા હોય સચિવાલયમાં મળે ત્યારે હર હંમેશ ડાંગ જિલ્લાના વિકાસની ચિંતા કરીને આ ડાંગ જિલ્લાને સોળે કળાએ જેણે વિકાસ અપાવ્યો છે એવા ખૂબ જાગૃત ધારાસભ્ય, વિધાનસભાના દંડક ભાઈ શ્રી વિજયભાઈ પટેલ, અમારા બંને મહામંત્રી ભાઈ બુધુભાઈ, આપણા ખૂબ સિનિયર આગેવાન એવા ભાઈ રમેશભાઈ ડોન, આપણા બધાનું ગૌરવ રાજાશ્રી ધનરાજસિંહજી, એ સિવાય પણ મંચ પર ઉપસ્થિત રહેલા નામી અનામી અનેક મહેમાનશ્રીઓ અને સમગ્ર ડાંગ જિલ્લાના એક એક ગામડામાંથી વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા મારા આદિવાસી સમાજના સર્વે વડીલો, માતા બહેનો, યુવા મિત્રો અને પત્રકાર મિત્રો, ભાઈઓ બહેનો, સમગ્ર ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હાલ યોજાઈ રહી છે. ત્યારે આ ચૂંટણીઓને પણ આપણે બધા જે પ્રકારે ડાંગમાં હોળીનો તહેવાર મનાવીએ, જે પ્રકારે દિવાળીનો તહેવાર મનાવીએ, ડાંગ દરબારનો તહેવાર મનાવીએ, એ જ પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પણ આપણે બધા લોકશાહીના પર્વ તરીકે ડાંગના મારા એક એક ભાઈ બહેનો એમાં જોડાય એવી આજના તબક્કે હું વિનંતી કરું છું. ભાઈઓ બહેનો, જ્યારે ચૂંટણી આવી ગઈ છે ત્યારે આવનારી 26મી તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન ડાંગ જિલ્લાની અંદર થવાનું છે. હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અનેક રાજકીય પાર્ટી મારા આદિવાસી સમાજને ગુમરાહ કરવા માટે, છેતરવા માટે આ કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટી વાળા ડાંગના ગામડાઓની અંદર આવવાના છે. પણ અહીંયા ઉપસ્થિત રહેલા મારા ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તાઓ, અહીંયા ઉપસ્થિત રહેલા ડાંગના મારા આદિવાસી ભાઈ બહેનો, એમને મારે કહેવું છે કે ડાંગના એક એક નાગરિક અને એક એક કાર્યકર્તાઓ આ ડાંગ જિલ્લાના વિકાસ માટે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે જે કામ કર્યા છે ને, એનો હિસાબ આપવાની તાકાત કોઈ પાર્ટીના કાર્યકર્તામાં હોય તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તામાં છે. ભાઈઓ બહેનો, આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ કે એક સમય હતો કે આપણા ઉપર કોંગ્રેસે 50 વર્ષ રાજ કર્યું, પણ
ડાંગ જિલ્લાની વાત કરીએ તો વિકાસની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતમાં સૌથી છેલ્લા નંબરે કોઈ જિલ્લાનો વારો આવતો હોય તો મારા ડાંગ જિલ્લાનો વારો હતો. સૌથી છેલ્લા નંબરનો વિકાસ ગુજરાતના નકશા ઉપર આ કોંગ્રેસવાળા ડાંગ જિલ્લાને અન્યાય કરવા સિવાય બીજું કોઈ કામ નહોતા કરતા. પણ ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ગુજરાતમાં. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા આદિવાસીના સર્વાંગી વિકાસની ચિંતા કરનારા મુખ્યમંત્રી આપણને મળ્યા અને પહેલું કામ એ કર્યું, આખા દેશની અંદર ડાંગના ગામડાઓનો વિકાસ કરવા માટે ગુજરાત પેટર્ન એની અમલવારી કોઈ જગ્યાએ કરાવી હોય તો સૌથી પહેલા મારા ડાંગ જિલ્લામાં કરાવી. એનાથી આગળ વાત કરીએ ભાઈઓ બહેનો, આપણે બધા વર્ષોથી ડાંગ જિલ્લાની અંદર જંગલની જમીન ખેડતા આવ્યા. કોંગ્રેસની સરકારો હતી ત્યાં સુધી ડાંગના એક પણ આદિવાસી મારા ભાઈ બહેનને 1 એકર પણ જમીનનો ટુકડો કોંગ્રેસના રાજમાં નહોતો મળ્યો. પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં અત્યાર સુધી સમગ્ર ગુજરાત, એમાં ડાંગ પણ આવી જાય, 14 લાખ એકર જંગલની જમીન કોઈ આપી હોય તો એ ભાજપની સરકારે આપી છે. આપણો આદિવાસી સમાજ વર્ષોથી માંગણી કરતો હતો કે ગુજરાતની અંદર 5મું શિડ્યુલ તમે લાગુ કરો, પૈસા એક્ટ લાગુ કરો. કોંગ્રેસની 50 વર્ષની સરકારોમાં આ 5મું શિડ્યુલ ગુજરાતમાં લાગુ પડ્યું નહોતું, પૈસા એક્ટ લાગુ પડ્યો નહોતો. પણ 2017ની અંદર ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ 5મા શિડ્યુલનો અમલ કર્યો અને ત્યારથી ગુજરાતમાં પૈસા એક્ટનો કાયદો લાગુ કર્યો હોય તો અમારી ભાજપની સરકારે કર્યો છે. ભાઈઓ બહેનો, જેને આદિવાસી સમાજ પોતાનો આદર્શ માને છે, જેને આદિવાસી સમાજ ભગવાન તરીકે પૂજે છે, એ ભગવાન બિરસા મુંડાજીને કોંગ્રેસની સરકારોએ ક્યારેય પણ યાદ નહોતા કર્યા. આ ભગવાન બિરસા મુંડાજીને કોઈ યાદ કર્યા હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે યાદ કર્યા અને 15મી નવેમ્બર 1875 આ 15મી નવેમ્બરને આખા દેશની અંદર આદિવાસી ગૌરવ દિવસ તરીકે ભગવાન બિરસા મુંડાજીના રથ લઈને કરોડો કરોડો લોકોને ભગવાન બિરસા મુંડાજીના દર્શન કરાવ્યા હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ થયું છે. એ જ પ્રકારે ગુજરાતમાં ક્યારેય પણ કોઈ આદિવાસીઓ માટે અલગથી આદિવાસી યુનિવર્સિટી નહોતી. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ સાહેબે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ભગવાન બિરસા મુંડાજીના નામથી રાજપીપળાની અંદર 450 કરોડ રૂપિયા ખર્ચ કરીને ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી બનાવી હોય તો એ ભાજપની સરકારે બનાવી છે. ભાઈઓ બહેનો, આવા તો અનેક અનેક ઐતિહાસિક કાર્યો આદરણીય પ્રધાનમંત્રી સાહેબે કર્યા છે. વિજયભાઈ સાહેબ સાક્ષી છે અહીંયા કે ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધી 1,11,00,000 જેટલો આદિવાસી સમાજ વસવાટ કરે છે. એના સર્વાંગી વિકાસ માટે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિધાનસભાની અંદર નિયમ 44 હેઠળ જાહેરાત કરીને અલગથી યોજના બનાવી, વનબંધુ કલ્યાણ યોજના, અને એમાં અત્યાર સુધી 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કોઈએ કર્યો હોય તો એ ભાજપની સરકારે કર્યો છે. અને નરેન્દ્રભાઈએ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે જાહેરાત કરી છે કે આવનારા 5 વર્ષમાં બીજા 2 લાખ કરોડ રૂપિયા
આદિવાસીઓના વિકાસ માટે ખર્ચ કરવાના છે। ત્યારે ભાઈઓ બહેનો, આજે આપણા લોકલાડીલા ડેપ્યુટી આપણા સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ અહીંયા બેઠા છે એટલા માટે એમનો વખાણ કરીએ એવું નથી। આખા દેશની અંદર જ્યારે યુસીસી નો કાયદો આવવાનો હતો ત્યારે આદિવાસી સમાજ 2 વર્ષથી આવેદન પત્ર આપતો હતો કે આ યુસીસી ના કાયદામાં આદિવાસીઓનો સમાવેશ ના કરવો જોઈએ, કારણ કે આદિવાસીની સંસ્કૃતિ જળવાઈ રહે, આદિવાસીની રૂઢી પરંપરાઓ જળવાઈ રહે। આ વિજયભાઈ સાક્ષી છે। ભાજપના તમામ ધારાસભ્યોને લઈને અમે હર્ષભાઈ સંઘવી સાહેબને મળ્યા, રજૂઆત કરી કે આ કાયદામાંથી આદિવાસીઓને બાદ રાખો। મને આજે કહેતા ગૌરવ થાય કે હર્ષભાઈ સંઘવી સાહેબ તમામ આદિવાસી ધારાસભ્યોને લઈને તાત્કાલિક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળ્યા અને રજૂઆત કરી કે આ યુજીસીના કાયદામાંથી આદિવાસીઓને બાકાત રાખો। મિત્રો, જ્યારે વિધાનસભાની અંદર બિલ આવ્યું ત્યારે મને કહેતા આનંદ થાય કે ગુજરાતમાં એકમાત્ર સમાજને યુસીસીના કાયદામાંથી બાદ રાખ્યો હોય તો એ માત્ર આદિવાસી સમાજને બાકાત રાખ્યો છે। એવા અનેક નિર્ણયો હર્ષભાઈ સંઘવી સાહેબની આગેવાની હેઠળ ગુજરાતમાં થયા છે। યુવાનો માટે હર્ષભાઈ સંઘવી સાહેબે કીધું કે જેટલા પણ આદિવાસી તાલુકા છે એમાં ભગવાન બિરસા મુંડા લાઇબ્રેરીઓ બનાવવાનો નિર્ણય પણ હર્ષભાઈ સંઘવી સાહેબે કર્યો। જ્યાં આદિવાસીના દીકરા દીકરી ભણે છે એકલવ્ય શાળાઓ, એમાં 70,000 રૂપિયા મળતા હતા વર્ષે। હર્ષભાઈ સંઘવી સાહેબે કીધું એમાં વધારો કરો, 70,000 નહીં પણ હવે 80,000 રૂપિયા કર્યા। મિત્રો, અને જે આવક મર્યાદા દીકરાઓ માટે નડતી હતી 2 લાખની શિષ્યવૃત્તિ મેળવવી હોય તો જેની આવક 2 લાખ કરતા વધારે હોય એને શિષ્યવૃત્તિ નહોતી મળતી। હર્ષભાઈ સંઘવી સાહેબે નિર્ણય કરાવ્યો કે હવે આદિવાસી સમાજમાં 2 લાખની આવક મર્યાદા નહીં પણ 6 લાખ રૂપિયા હશે ત્યાં સુધી આદિવાસીના દીકરા દીકરીઓને આ શિષ્યવૃત્તિ મળવાની છે। આવા અનેક ઐતિહાસિક નિર્ણયો આદિવાસી સમાજ માટે કર્યા છે। ડાંગ જિલ્લાની જ વાત કરીએ ભાઈઓ બહેનો, કોંગ્રેસના રાજમાં આપણી શું હાલત હતી આપણે જાણીએ છીએ। ડાંગમાં 1 તાલુકામાંથી 3 તાલુકા કોણે કરાવ્યા ભાઈ રમેશભાઈ? ભાજપની સરકારે બનાવ્યા। 1 તાલુકાનો આખો જિલ્લો હતો, આપણે 3 તાલુકા બનાવ્યા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં। ડાંગની અંદર 7,000 લોકો કરતા વધારે મારા આદિવાસી સમાજને જંગલની જમીન કોઈ આપી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે। આદિવાસી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવા માટે અહીંયા આદિવાસી ભવન વિજયભાઈ કેટલા 8 કરોડ 6 કરોડ રૂપિયાના ખર્ચે આદિવાસી ભવન કોઈ આપ્યું હોય તો ભાજપની સરકારે આપ્યું છે। અને એક મુદ્દો તો રહી ગયેલો, અમારા વિજયભાઈ અને ડાંગના લોકોએ હર્ષભાઈ સાહેબને રજૂઆત કરી, સાહેબ હજુ અમારે ટાવરોની જરૂર છે ડાંગમાં। મને કહેતા ગૌરવ થાય કે ગુજરાતના બજેટમાં આદિવાસીઓ જ્યાં જ્યાં મોબાઈલ ટાવર માંગશે એના માટે કરોડો રૂપિયા બજેટમાં જોગવાઈ કરી હોય ટાવરો માટે તો એ હર્ષભાઈ સંઘવી સાહેબે કરી છે। ત્યારે ભાઈઓ બહેનો, તમારા ત્યાં વરસાદ ખૂબ પડે પણ પાણી જતું રહે બધી નદીઓમાં। 850 કરોડના ખર્ચે ઉકાઈ ડેમથી પીવાનું પાણી ડાંગમાં આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવવાની છે। આવા અનેક ઐતિહાસિક કામો એ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયું છે। પણ આ કોંગ્રેસીયાઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે છેતરવા આવે છે।
મારી ડાંગની આદિવાસી બહેનોને મારે યાદ અપાવવું છે કે અગાઉની વિધાનસભાની ચૂંટણીઓમાં અમારી ડાંગની બહેનો પાસે ઘરના ફોર્મ ભરાવેલા કે નહીં બહેનો? કોંગ્રેસ વાળાએ ફોર્મ ભરાવેલા ને ઘરના ફોર્મ ભરાવ્યા, 250 રૂપિયા લઈ ગયા, પણ એક પણ આદિવાસીને ન તો ઝૂંપડો મળ્યો અને 200 રૂપિયા પણ આ કોંગ્રેસ વાળા લઈ ગયા. આવા કોંગ્રેસીઓને આપણે ઓળખી લેવાની જરૂર છે. આ કોંગ્રેસ પાર્ટી એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનારી પાર્ટી છે ભાઈઓ બહેનો. એમના જ પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુજીએ દેશના તમામ મુખ્યમંત્રીઓને કાગળ લખીને કહ્યું હતું કે હું આદિવાસીઓની અનામતનો વિરોધી કરું છું. આ એમણે લેખિતમાં પત્ર લખેલો ભાઈઓ બહેનો. અને રાજીવ ગાંધીએ તો એનાથી આગળ જઈને કીધું કે આદિવાસીઓને અનામત આપવી એટલે મંદ બુદ્ધિના લોકોને પ્રોત્સાહન આપવું. આ કોંગ્રેસ જો એની વિચારધારા તમે જુઓ. એનાથી આગળ સોનિયા ગાંધીની વાત કરીએ. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે નિર્ણય કર્યો કે દેશના સર્વોચ્ચ સ્થાન ઉપર આદિવાસીને બેસાડવા છે રાષ્ટ્રપતિના પદ માટે. એક ગરીબ ઘરની મહિલા દ્રૌપદી મુર્મુજીને ઉમેદવાર કરાવી તો આ સોનિયા ગાંધીએ, આ કોંગ્રેસ વાળાએ આપણી આદિવાસી મહિલાની સામે બીજા રાષ્ટ્રપતિના ઉમેદવાર ઉભા રાખ્યા અને કોંગ્રેસના એક પણ સંસદ સભ્યોનો મત એ આપણા આદિવાસી રાષ્ટ્રપતિને નથી મળ્યો. આપણા રાષ્ટ્રપતિ બન્યા હોય તો એ ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ મત આપ્યા, એટલા માટે આજે આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે. આવા અનેક દાખલાઓ છે. અત્યારે 2 મહિના પહેલા રાહુલ ગાંધી વડોદરામાં આવી ગયા અને એમ કહીને ભાષણ કર્યું આદિવાસીનું અનામત, આદિવાસીઓ માટે બંધારણ. પણ જ્યારે રાહુલ ગાંધી વિદેશમાં જાય ત્યારે શું ભાષણ કરે? અમે તો ભારતમાં અનામત રદ કરવા માંગીએ છીએ. તો ભાઈઓ બહેનો, કોંગ્રેસના ચાવવાના દાંત જુદા છે, કોંગ્રેસના બતાવવાના દાંત જુદા છે. એટલે હું તો મારા ડાંગના આદિવાસી ભાઈ બહેનોને તમારા દીકરા તરીકે, તમારા નાના ભાઈ તરીકે વિનંતી કરવા આવ્યો છું કે આ 30 વર્ષના રાજકારણમાં અનુભવના આધારે છાતી ઠોકીને કહી શકો કે આદિવાસીનો વિકાસ કર્યો હોય તો માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે. ત્યારે આવનારી 26મી તારીખે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. આ ઈવીએમ મશીનમાં કમળના નિશાન ઉપર એવું બટન દબાવો કે ડાંગ જિલ્લાની અંદર કોંગ્રેસ અને આપ પાર્ટીના સુપડા સાફ કરીને તમામ બેઠકો જીતીને આપણે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં ધરવાનું છે. આ મારા આદિવાસી સમાજને હું વિનંતી કરવા માટે આવ્યો છું. જય જોહાર, જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર.